નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. હું છું આપની સાથે કૃષ્ણા અને આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે રોમાંચક મુકાબલો રમાવાનો છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થશે. દુબઈમાં 2:30 વાગ્યાથી આ ટક્કર શરૂ થશે. બંને દેશ વચ્ચે જંગ શરૂ થશે. દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં આ મેચ રમાવાની છે. ભારત બાંગ્લાદેશ સામે 6 વિકેટથી આ પહેલા જીતી ચૂક્યું છે અને પાકિસ્તાનને ન્યૂઝીલેન્ડ સામે કારમી હાર મળી હતી અને હવે ભારત અને પાકિસ્તાન ક્રિકેટના બે કટ્ટર હરીફો વચ્ચે આ મેચ રમાવાની છે. ત્યારે ભારતમાં ક્રિકેટ પ્રેમીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, રોમાંચ જોવા મળી રહ્યો છે. 2:30 વાગે આ બંને દેશ વચ્ચે જંગ રમાવાનો છે, પરંતુ અત્યારે ભારતનું પરફોર્મન્સ જોતા ભારત આ મેચ જીતશે એવી આશા વ્યક્ત કરાઈ રહી છે અને ભારત પાકિસ્તાનને જબરદસ્ત પછડાટ આપશે એવી ક્રિકેટ પ્રેમીઓ આશા વ્યક્ત કરી રહ્યા છે. પાકિસ્તાનને ન્યૂઝીલેન્ડ સામે કારમી હાર મળી ચૂકી છે અને જો ભારત સામે પણ હાર મળે છે તો પાકિસ્તાન માટે આ ખૂબ મોટો ઝટકો રહેશે. ક્રિકેટ પ્રેમી કહી રહ્યા છે કે ભારતીય બેટ્સમેન અને બોલર અત્યારે ખૂબ સારા ફોર્મમાં જોવા મળી રહ્યા છે અને આજની મેચ ભારત જ જીતવાનું છે. અને આ બધા વચ્ચે સુરતના ક્રિકેટ પ્રેમીઓ આ મેચને લઈને શું કહી રહ્યા છે સાંભળીએ. આજે ઇન્ડિયા પાકિસ્તાનની મેચ છે ત્યારે આ વખતે પણ ઇન્ડિયા પાકિસ્તાનને ધૂળ ચતાવશે તેવું સુરતીઓ માની રહ્યા છે. આપણી સાથે કેટલાક ક્રિકેટના રશિયાઓ છે, તેમની સાથે જાણવાના પ્રયાસો કરીશું કે કયો બેટ્સમેન આ વખતે સારું પ્રદર્શન કરશે અને કઈ રીતના પાકિસ્તાનને ધૂળ ચટાવશે. ભાઈ, શુભમન ગિલ તો રમે જ છે અને ત્યાર પછી વિરાટ કોહલી, રોહિત શર્મા એ બધા જ આજે પાકિસ્તાનને ધૂળ ચટાવવા માટે એકદમ તત્પર છે. એટલે એમાં કોઈ મીનમેક નથી કે ઇન્ડિયા નહીં જીતશે. તમે બતાવો કોણ સારું પરફોર્મન્સ કરશે અને આ વખતે કેટલો સ્કોર કરશે દુબઈની પીચ પર. શુભમન ગિલ સારામાં સારું રમશે અને લગભગ 350 ની આજુબાજુ સ્કોર થશે એવી ગણતરી છે, તો આપણી જીત નિશ્ચિત જ છે. જો પહેલો દાવ લેશે પાકિસ્તાન તો કોણ વધુ વિકેટ લેશે? તમે બતાવો કોણ વધુ વિકેટ લેશે. સામી કઈ રીતના પરફોર્મન્સ હશે ઇન્ડિયાની ટીમનું? इंडिया टीम नो बेस्ट परफॉर्मेंस रहશે આજે. તમે बताओ इंडिया की टीम में जो मेलजोल है, एक दूसरे के प्रति भावना और देश के प्रति भावना है, इंडिया जीतेगा. તમે बताओ કોણ સારું પરફોર્મન્સ કરશે? રોહિત શર્મા આજે ડબલ સેન્ચુરી કરશે. તમે बताओ કોણ સૌથી સારું પરફોર્મન્સ કરશે? શુભમન ગિલ ઇઝ 120 રન. તમે बताओ કયો બોલર આજે પાકિસ્તાનના છક્કા છોડાવશે? મોહમ્મદ સામી ખૂબ સારી વિકેટો લેશે. પહેલા બી 5 વિકેટ લઈ ગયો છે. યસ, આ વખતે બી 5+ કરશે કમબેક. મોહમ્મદ શમી 3 વિકેટ ટુડે. તમે बताओ ભાઈ કોણ સારું પરફોર્મન્સ કરશે? આપણે શુભમન ગિલ. તો બિલકુલ પહેલી મેચમાં શુભમ ગિલે છે તે 100 થી વધુ રન માર્યા હતા અને એકલા હાથે ઇન્ડિયાને જીતાવી હતી. ત્યારે સુરતી વાસીઓ પણ આ વખતે પણ શુભમન ગિલ પર આશા અપેક્ષા રાખી રહ્યા. જોઈ શકાય છે કે અત્યારે જ ઇન્ડિયા કરી રહ્યા છે, કારણ કે 2:30 વાગે દુબઈની અંદર મેચ થવાની છે અને આ મેચ છે તે ખૂબ જ રસપ્રદ રહેવાની છે, કારણ કે પાકિસ્તાન સાથે સીધી મેચ છે, મિની વર્લ્ડ કપ માનવામાં આવે છે. ત્યારે આ મેચને લઈને સૌ કોઈની નજર છે. ત્યારે સૌ કોઈ માની રહ્યા છે કે આ વખતે પણ જેમ 2 વખત જે કહેવાય કે મિની વર્લ્ડ કપ ટ્રોફીમાં ઇન્ડિયાએ બાજી મારી હતી તે આ વખતે હેડ્રિક કરશે, ત્રીજી વાર બાજી મારીને. કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત.